તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂત નોંધણીને લઈ. મિત્રો વાત કરીએ મિત્રો, હાલની અંદર જે ખેડૂત નોંધણી છે જેની પોર્ટલ ઉપર છે ઘણી બધી ટેકનિકલ ખામીઓ છે સર્જાઈ રહી છે. મિત્રો એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અન્વયે છે ખેડૂત નોંધણીની અંદર ટેકનિકલ ખામીને લીધે છે હાલ પોર્ટલ છે બંધ કરી દેવામાં આવેલી છે, એટલે કે 2 દિવસ માટે. મિત્રો હાલ આ પોર્ટલ છે ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે. મિત્રો ભારત સરકાર દ્વારા છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે અમલમાં મૂકવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છે રાજ્યના તમામ ખેડૂતોએ છે આધાર લિંક રજિસ્ટ્રેશન છે ફાર્મર રજિસ્ટ્રી છે અમલમાં કરવામાં આવેલી છે. આ રજિસ્ટ્રી છે તારીખ 15/10/2024 છે રાજ્યના તમામ ગ્રામ્ય કક્ષાએ જે કહેવાય ને કેમ્પ મોડ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવેલી છે. હાલ ગુજરાત રાજ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર છે આવેલી ટેકનિકલ ખામીના કારણે છે રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ છે એ પરની ખામી દૂર કરવા માટે વિવિધ દૈનિક સમાચાર પત્રની અંદર છે તમને માહિતી પણ આપવામાં આવશે. ટૂંક સમયની અંદર પોર્ટલ છે શરૂ થઈ જશે. હાલ 502ની એરર આવે છે મિત્રો આની અંદર. અને ખાસ કરીને આ રજિસ્ટ્રેશન માટેની વાત કરીએ મિત્રો તો તારીખની અંદર પણ વિશેષ છે મિત્રો. આ છેલ્લી તારીખની 30/11/2024 સુધી છે લંબાવવામાં પણ આવેલી છે. હજી પણ આગળ છે મિત્રો આ ટેકનિકલ પ્રોબ્લેમ દૂર નહીં થાય તો તારીખ લંબાવવામાં આવશે, પણ હાલ છેલ્લી તારીખ છે મિત્રો 30/11/2024 છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન માટે ખાસ કરીને. અને આ ફાર્મર રજિસ્ટ્રેશન છે મિત્રો એ કરાવવું ફરજિયાત છે મિત્રો ખાસ કરીને. આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરજો. ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમે 2000નો હપ્તો લેતો તો પણ ખાસ કરીને આ રજિસ્ટ્રેશન છે કરાવવું ફરજિયાત છે મિત્રો. ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે. તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરશો.